સાંજે પુરુષ આપણને ગ્રહણ કર્યા. આપણી લાયકાત હતી કે નહીં જોયું નથી એણે. આપણે કેવા છીએ એ વિચાર નથી કર્યો એણે. કરુણાકરને આપણને ગ્રહણ કર્યા છે, પોતાનામાં એના છે. આપણે એમના થઈને જીવીએ બસ. એટલે વી ફોર બે ભગવદી કેજી બે ભગવદી ટૂંકમાં બે ભગવદી આપણા જીવનમાં સ્થાન હોય તો ગમે એ વોર હોય તો ક્લિયર થઈ જાય. નિમિત્ત સ્વામી પોતાના જીવન દર્શન કરાયું કે એના સર્વમંગલ સ્વામી સાથે હેત હતું. તો આ છેલ્લી તક સ્વામિનાથે દીક્ષા જે મળી એ જો સર્વમંગલ સ્વામી ના હોત તો એ તક ચૂકી જાત. અને પછી સ્વામીજી કોઈને દીક્ષા આપી જ નથી. 2009માં જે આપી એ છેલ્લી દીક્ષા આપી, પછી કોઈને આપી નથી. એટલે એનું ગૌરવ છે એને કે મારા જીવનમાં સર્વમંગલ સ્વામી હતા, આ તક હું ચૂક્યો નથી. આપણી તક ભગવતીનો હૂંફ હોય, ગોદ હોય તો તક આપણી જાય નહીં. તો આપણે ભગવતીની ગોદમાં પડી રહી અને આપણો સંબંધ સ્વામી સાથેનો દિન દિન પ્રતિ વધારતા રહીએ. એ વધારવા માટે ગુરુની ખૂબ ખૂબ બળબુદ્ધિની શક્તિ આપે એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.